કેમ છો? નમસ્કાર, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગયા શનિવારે આપણે વાત કરી હતી કે આર્થિક આયોજનના સજ્જડ પાયા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ આવકની સુરક્ષા છે. તો આવકની સુરક્ષા માટે ટર્મ પ્લાન લેતી વખતે આટલી ભૂલો તો બિલકુલ ના કરશો. રાઈટ? લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ વિથ મિતેશ પાઠક. આવકની સુરક્ષા માટે ટર્મ પ્લાન શું કામ? આજનો જે એજન્ડા છે એ ટર્મ પ્લાન, એમાં 4 મુદ્દાઓ પર આપણે વાત કરીશું એકદમ ઝડપથી. કે શા માટે ટર્મ પ્લાન, એ કેવી રીતના કામ કરે છે, ટર્મ પ્લાન લેતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, પછી શું કરવું જોઈએ. રાઈટ? તો લેટ અસ એક્સપ્લોર. ટર્મ પ્લાન શા માટે? તો કે ટર્મ પ્લાન એક એવું આયોજન છે કે હ્યુમન લાઈફ વેલ્યુ, અથવા મારી એક ચોક્કસ રકમ આવે છે કે આજે 30 વર્ષની ઉંમરે હું 60 વર્ષ સુધી કામ કરવાનો છું. મતલબ કે આવતા 30 વર્ષ હું મારા પરિવારને આવક કમાવીને આપીશ. ભગવાન ન કરે મને કંઈ વચ્ચે થઈ ગયું તો મારા પરિવારને એટલી સંભવિત આવકનું નુકસાન થશે. આપણે ગયા એપિસોડની અંદર ડિસ્કસ કરેલું જ હતું હ્યુમન લાઈફ વેલ્યુ. તો એક્ઝામ્પલ ત્યાંથી આપણે આગળ લઈએ છીએ કે મિસ્ટર એબીસી 60 લાખની એની હ્યુમન લાઈફ વેલ્યુ આવી હતી. તો 60 લાખ માટે એને શું કરવું જોઈએ? એની પાસે 4 ઓપ્શન્સ છે. પહેલો ઓપ્શન છે કે એ 60 લાખ રૂપિયાનું સોનું લઈ લે. બીજો ઓપ્શન છે કે 60 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવે. અને ત્રીજો ઓપ્શન છે 60 લાખ રૂપિયા રોકડા ઘરની અંદર મૂકી દે. અને ચોથો ઓપ્શન છે કે 60 લાખ રૂપિયાનો એ ટર્મ પ્લાન લેશે. તો વિચાર તો આવે ને કે આ શું કામ એમ? તો કે જસ્ટ વિચાર કરો કે 60 લાખનું સોનું ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈશે? તો કે 60 લાખ રૂપિયા. મફતમાં તો કોઈ આપતું નથી, ડિસ્કાઉન્ટેડ. 60 લાખની ફિક્સ ડિપોઝિટ માટે પણ 60 લાખ રૂપિયા જોઈશે. અને ઘરમાં 60 લાખ રૂપિયા રોકડા માટે પણ 60 લાખ. હવે 60 લાખ ઘરમાં રોકડા કરવું શું આપણે? કેવી રીતના બહાર જઈએ? સમસ્યા છે. ઓકે, પણ મહિને 450, મહિને 400, મહિને 500 રૂપિયાથી તમે આ 60 લાખ રૂપિયાની મિલકતને વસાવી શકો છો. એન્ડ ધેટ ઇઝ થ્રુ ટર્મ પ્લાન. આ 450 રૂપિયા રકમ જે છે એ અંદાજિત છે. એ વ્યક્તિની ઉંમર, મુદત અને રાઇડર્સને બધીની શરતો પર આગળ પાછળ થઈ શકે છે. ઓકે, શા માટે ટર્મ પ્લાન એ આપણે જોયું. એ કેવી રીતના કામ કરે છે? તો કે ટર્મ પ્લાનનો સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ઓછામાં ઓછી રકમથી તમે તમારી આર્થિક સુરક્ષાનું સજ્જડ આયોજન કરી શકો છો. પ્રીમિયમની રકમ અને સમ એશ્યોર્ડ કે વીમા રાશિ એ પૂરેપૂરી મુદત દરમિયાન એક સરખા રહે છે. મતલબ કે નથી ઘટતા, નથી વધતા. 30 વર્ષની ઉંમરે મેં જો વીમો લીધેલો હોય 60 લાખ રૂપિયાનો, અને જે પ્રીમિયમ આવશે એ જ પ્રીમિયમ મારા 59માં વર્ષ સુધી મારી સાથે રહેશે. મતલબ કે વધતી ઉંમર સાથે મારું પ્રીમિયમ નહીં વધે. આ મને મોટામાં મોટો ફાયદો છે. ત્રીજો છે કે મુદત દરમિયાન જો અવસાન થાય તો વારસદારોને કે મારા જે બેનિફિશિયરી છે, લાભાર્થી છે, એને એ રકમનું હસ્તાંતરણ એકદમ સરળતાથી થઈ જાય છે. ક્લેમ રેઝ કરે અને કંપની એને પૈસા ચૂકવી દેશે. આ ઉપરાંત મુદત, મતલબ કે કેટલા વર્ષ માટે મારે જોઈએ છે, કેટલો સમ એશ્યોર્ડ મારે લેવો છે, મારે કેટલું પ્રીમિયમની મારી જોગવાઈ છે, એ બધું હું નક્કી કરી શકું છું. એવું બની શકે કે મારી જોગવાઈ 1 કરોડની સમ એશ્યોર્ડની જોગવાઈ છે, પણ અત્યારે પ્રીમિયમનું બજેટ નથી. તો હું 50 લાખના સમ એશ્યોર્ડથી આયોજન શરૂ કરી શકું છું. અને પછી સમય જતાં હું એડિશનલી, મતલબ કે હું 2 પાર્ટની અંદર પણ મારી આર્થિક સુરક્ષાનું આયોજન કરી શકું છું. આ મોટો ફાયદો છે કે ટર્મ પ્લાન લેતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. એવા કયા મુદ્દાઓ છે કે જે અવગણી ન શકાય, જે ભવિષ્યની અંદર આપણને કદાચ નડી પણ શકે, ધ્યાનમાં ન રાખ્યા હોય તો. રાઈટ? તો લેટ અસ એક્સપ્લોર વન બાય વન. સૌથી પહેલું એ છે કે દરેક વ્યક્તિ ટર્મ પ્લાન વિશે એવું વિચારે કે સસ્તામાં સસ્તો જે પ્લાન હોય ને એ આપણે લઈ લેવાનો. પછી ભલે ગમે તે કંપની હોય,
કારણ કે મેચ્યોરિટી ક્લેમ આવવાનો નથી. હા, તો આ ગણતરી, આ દ્રષ્ટિ, આ વિચારસરણી થોડી બદલાવવાની જરૂર છે. આપણે વીમો એટલા માટે નથી લેતા કે આપણને મુદત દરમિયાન ક્લેમ આવ્યો, ઓબ્વિયસ છે, સાચી જ વાત છે. પણ એવા સંજોગોને પણ આપણે ધ્યાનમાં રાખવા પડે કે કોઈ ભગવાન ન કરે એવો કોઈ સંજોગ આવી ગયા અને ક્લેમ ચૂકવવાનો, ક્લેમ લેવાનો પરિવારને સમય આવે તો શું એ કંપની એ પરિવારને ક્લેમ ચૂકવશે? મતલબ કે આ સસ્તા માટે નહીં વિચારો, જે આપણા બીજા મુદ્દા તરફ લઈ જાય છે કે એ છે કે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેવો છે. અને ક્લેમ સેટલમેન્ટ રેશિયો બે રીતે છે કે ક્લેમ સેટલમેન્ટ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ પોલિસીસ, કે મતલબ 100 પોલિસી આવી, 100માંથી કેટલી પોલિસીના ક્લેમ સેટલ કર્યા, અને બીજો છે અમાઉન્ટ, કેટલા રૂપિયાનો ક્લેમ આવ્યો અને કંપનીએ કેટલા રૂપિયા ચૂકવ્યા. તો પ્રીમિયમ તો સસ્તું છે, પણ એ કંપનીનો ક્લેમનો રેકોર્ડ એ ખાસ ચકાસવો જરૂરી છે. એવી ઘણી કંપનીઓ છે, નામ નહીં આપું કોઈના, કે તમને એમ લાગશે કે ના બહુ સસ્તું પ્રીમિયમ છે, એનો ક્લેમ રેશિયો જોઈ લેવાનો. IRDAની વેબસાઇટ ઉપર એન્યુઅલ રિપોર્ટની અંદર, ઇવન 2018-19નો એન્યુઅલ રિપોર્ટ તમે કાઢશો, કે 2019-20નો રિપોર્ટ હવે આવશે, તો એના 156માં 157માં પેજ ઉપર આખો ક્લેમના, ઇન્ડિવિજ્યુઅલ ક્લેમના બધા આંકડાઓ આપેલા છે. ઓકે, ત્રીજો અગત્યનો મુદ્દો કે ટર્મ પ્લાનની સાથે રાઇડર્સ કયા કયા અવેલેબલ છે. નોર્મલી આપણને કોઈ ટર્મ પ્લાનની જોડે રાઇડર કાં તો કોઈ સમજાવતું નથી કે આપણે લેતા નથી. રાઇડર્સ એટલે શું? તો કે રાઇડર્સ એટલે મૂળ પ્લાનની સાથે મળવાપાત્ર એડિશનલ બેનિફિટ કે જેની કિંમત મારે બહુ ઓછી આપવી પડે, મૂળ પ્લાન જેટલી નહીં. ઉદાહરણ તરીકે એક્સિડન્ટ ડેથ બેનિફિટ, ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી રાઇડર છે, એક્સિડન્ટ ડેથ બેનિફિટ રાઇડર છે, અને ક્રિટિકલ ઇલનેસ રાઇડર છે. આ ખાસ લેવું જોઈએ, કારણ કે અહીંયા મારું પ્રીમિયમ જે છે ને આ પ્લાનની જોડે એ રાઇડરનું પ્રીમિયમ પણ લેવલ રહેશે. હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્લાનિંગ કરું એ વસ્તુ અલગ છે, પણ અહીંયા જે હું પ્લાનિંગ કરીશ ને એ માની લો કે હું 30 વર્ષની ઉંમરે, 28 વર્ષની ઉંમરે, 35 વર્ષની ઉંમરે જે હું પ્લાનિંગ કરું છું અને 30 વર્ષનું આયોજન કરું છું, 25 વર્ષનું આયોજન કરું છું, તો 30 વર્ષ સુધી મારા ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડરનું પ્રીમિયમ પણ લેવલ રહેશે. વધતી ઉંમર સાથે મારું પ્રીમિયમ નહીં વધે. એટલે આ બહુ અગત્યનો મુદ્દો છે, લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ, રાઈટ. અને આ પ્રકારના આયોજન આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગને વધારે સજ્જડ બનાવે છે, મજબૂત બનાવે છે. ચોથો અગત્યનો મુદ્દો છે કે મેડિકલ એક્ઝામિનેશન વગર જો કોઈ આપતું હોય ને કે સેલ્ફ ડિક્લેરેશન સાહેબ આપી દો ને, મેડિકલ આપવા નહીં આવવાનું, તમારી પોલિસી ઇસ્યુ થઈ જશે. 2 વાર વિચારજો. આદર્શ તો એ જ હોય કે કંપનીના જે પેનલ ડૉક્ટર્સ છે એ પેનલ ડૉક્ટર્સ દ્વારા, કે આપણે કોઈ ખર્ચો આપવાનો નથી હોતો, એ કંપની જ ખર્ચો આપે છે, તો એ મેડિકલ એક્ઝામિનેશન કંપનીના જે પેનલ ડૉક્ટર્સ છે એની પાસે જ કરાવડાવવાનું, અને એ જે કે છે ને એ પ્રોસેસ પ્રમાણે કરાવવાનું. મતલબ કે ફાસ્ટિંગ બ્લડ શુગર હોય અને કીધું હોય કે રાત્રે 10 પછી બિલકુલ ખાધા પીધા વગર નેક્સ્ટ ડે મોર્નિંગ તમારે આવવાનું છે, તો યુ શુડ ફોલો દેટ. કારણ કે લેતી વખતે તો આપણે બેઠા છીએ, પણ ક્લેમ આવશે, જો ભગવાન ન કરીને ક્લેમ આવે તો આપણે નહીં હોઈએ, તો આપણા પરિવારને એ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ બહુ સરળ રહેવી જોઈએ, એટલા માટેની આ વાત છે. એટલે આ હિતાવહ છે, રાઈટ. એ પછી છે કે પ્લાનમાં અપવાદો, એક્સક્લુઝન્સ કયા કયા છે. અપવાદ મતલબ કયા સંજોગોમાં તમને ક્લેમ ન મળી શકે. ઉદાહરણ તરીકે કોઈ ડેન્જરસ સ્પોર્ટ્સ હોય જેમાં નિયમિત ભાગ લેતા હોય, પ્રોફેશનલી પ્લેયર્સ તરીકે કામ કરતા હોય. ઉદાહરણ તરીકે સ્વિમિંગ છે, દરિયાની અંદર સ્વિમિંગ કરતા હોય, પેરાગ્લાઇડિંગ હોય, પેરાસેલિંગ હોય, માઉન્ટેન ટ્રેકિંગ હોય, બાઇકિંગ હોય કે કાર રેસિંગ હોય. હા, જોકે આપણે ગુજરાતીઓ કોઈ જોખમી રમતો બહુ રમતા નથી, પણ આવી કોઈ રમતોમાં પ્રોફેશનલી ભાગ લેતા હોય તો એ પણ લેતી વખતે જણાવી દેવું હિતાવહ છે. કારણ કે અપવાદો જો એવા હોય, ફોર એક્ઝામ્પલ રમત દરમિયાન કોઈ અકસ્માતમાં અવસાન થયું તો કંપની કયા ક્લેમ્સને રિજેક્ટ કરી શકે છે એ આપણી માહિતીમાં હોવું જરૂરી છે. જેટલી નાની ઉંમરે તમે આર્થિક આયોજન શરૂ કરશો
એટલો વીમો તમને સસ્તો મળશે અને રાઇડર્સનો અને એ બધો લાભ વધુ મળશે. તો સૌથી પહેલાં તો એ નહીં વિચારતા કે હું કમાતો થાઉં, પછી વધુ સારી આવક થાય અને પછી એનું આયોજન કરીશ. તો અત્યારે જે બેનિફિટ મળે છે સસ્તો, એ તમે લઈ શકો છો, એનો લાભ મળી શકે. બીજું ધ્યાનમાં એ રાખવું જરૂરી છે કે જે વ્યક્તિ કમાનાર છે એનો ટર્મ પ્લાન આદર્શ રીતે કંપનીઓ પણ આપે છે અને આપણે એ જ લેવો જોઈએ. મતલબ કે નોન અર્નિંગ મેમ્બર જે ફેરીવારમાં હોય એમનો ટર્મ પ્લાન લેવો કોઈ અર્થ નથી, કારણ કે જેના જવાથી આવકના નુકસાનની સંભાવના છે, માટે આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને નિયમિત પ્રીમિયમ ભરવું. હવે તો પ્રીમિયમ ભરવા માટે ઘણા બધા ઓપ્શન્સ આવી ગયા છે. NSCHનો મેન્ડેટ આપી દો, ECS મેન્ડેટ આપી દો અને એની જે તમે નક્કી કરેલી ફ્રીક્વન્સી હોય, આઈડિયલી તો વર્ષે એકવાર પ્રીમિયમ ભરતા હોય ટર્મની અંદર, તો વાર્ષિક પ્રીમિયમ જે તમે નક્કી કરો છો એ વાર્ષિક પ્રીમિયમ અથવા કોઈ કંપની આપે છે ક્વાર્ટરલી અથવા મંથલી મોડની અંદર, તો એ તમે નક્કી કરી લો અને NSCH મતલબ કે એ તારીખે તમારે કોઈ હેડેક વગર તમારા ખાતામાંથી પૈસા એ ટ્રાન્સફર થઈ જશે. તો એ મેન્ડેટ ગોઠવવાથી આનો મોટામાં મોટો ફાયદો એ થાય કે બેસ્ટ ઇન્સ્યોરન્સ પ્લાન છે ને એ છે કે જ્યારે ક્લેમ આવે ને ત્યારે પ્લાન ઇન ફોર્સ હોય. આ ખાસ યાદ રાખજો. લોકો આ બહુ મોટી ભૂલ કરે છે કે ટર્મ પ્લાન બીજા ત્રીજા વર્ષે તો એ ધ્યાન બહાર જતું રહ્યું હોય, એ પ્રાયોરિટીમાંથી નીકળી જાય અને પછી લેપ્સ થવાના સંજોગો થાય અને જ્યારે જરૂર આવે ને ત્યારે પ્લાન બંધ હોય છે. તો આવી ભૂલ ના કરતા. હવે જે વાત કરી હતી કે એવી કઈ 3 કંપનીઓ છે જે નંબર 1, 2, 3 નહીં કહું, દરેક કંપની એ નંબર 1 જ છે, રાઈટ? તો LIC ઓફ ઇન્ડિયા, ટાટા EIA અને HDFC લાઈફ ઇન્સ્યોરન્સ મારી દ્રષ્ટિએ ક્લેમ સેટલમેન્ટ રેશિયો, ક્લેમ પેઆઉટ રેશિયો, એની પ્રોફેશનલ સર્વિસીસ એ બધાની દ્રષ્ટિએ એ ત્રણેયને હું પ્રિફર કરું છું. અને એના આંકડાઓ એ સ્ક્રીન પર તમારી સામે જ છે કે એ આંકડા શું દર્શાવે છે. આ લીધા પછી શું કરવું જોઈએ? આટલું બધું ધ્યાનમાં તો લઈ લીધું, હવે મારે શું કરવાનું? તો કે સૌથી પહેલાં તો એ યાદ રાખો કે દુવિધા છે ને સૌથી પહેલાં એ હોય કે ઓનલાઈન લો કે ઓફલાઈન લો. ઘણા બધા વેબ એગ્રીગેટર્સ છે, વેબસાઇટ્સ છે કે જ્યાં તમને કમ્પેરિઝન જોવા મળે પોલિસીની એક કંપનીની બીજી કંપની સાથે, અને ત્યાં બધા રેટ્સની મારામારી ચાલતી હોય, રૂપિયાનો 50 રૂપિયાનો ફરક હોય, અને આપણને એમ લાગતું હોય કે ઓનલાઈન લઈ લો, બહુ સસ્તું પડશે. દરેકની વ્યક્તિગત પસંદગી છે. હું કોઈને ઇન્ફ્લુઅન્સ નથી કરતો, પણ મારો જે અંગત મત એવો કહે છે કે શ્રેષ્ઠ જે લેવાની પદ્ધતિ છે ને એ સલાહકારની સલાહ સાથે, એની સાથે ડિસ્કશન કરીને, ઓપ્શન્સ એક્સપ્લોર કરીને લેવામાં આપણી ભવિષ્યનું શાણપણ છે. એક એડવાઇઝર એ ઘણા બધા લોકોને એ સંપર્કમાં આવ્યો હોય, એનું નોલેજ હોય, એને આ બધી વસ્તુ પર તાલીમ લીધેલી હોય, અને મોટો ફાયદો એ થશે કે એ તમને પ્રી સેલ્સ, ડ્યુરિંગ સેલ્સ અને પોસ્ટ સેલ્સ અવિરત તમને સર્વિસ આપતો રહેશે. પ્લસ લાઈફ ઇન્સ્યોરન્સના પ્લાનિંગની અંદર રિસ્ક ઉપરાંતના જે પ્લાનિંગ છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ કે વેલ્થ ક્રિએશનનું પ્લાનિંગ, એ બધા પ્લાનિંગની અંદર પણ તમને એની સેવાનો નિયમિત લાભ મળતો રહેશે, રાઈટ? તો એ સેવા બહુ મહત્ત્વની છે. અને વીમો લેતા પહેલાં, નક્કી કરતાં પહેલાં ફરી એકવાર આ વિડીયો એકવાર જોઈ લેજો. તમે જ્યારે નિર્ણય લો ને કે મારે વીમો લેવો છે, મારે પ્લાનિંગ કરવું છે, તો એ લેજો. વીમો તમે તમારા સલાહકાર પાસેથી જ લો, કારણ કે હું કોઈ કંપનીને રિપ્રેઝેન્ટ કરતો નથી, હું કોઈ પ્રોડક્ટ વેચતો નથી. આવતા શનિવારે વાત કરીશું આત્મનિર્ભરતા તરફ, કારણ કે આજે 15મી ઓગસ્ટ છે. દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. અને 15મી ઓગસ્ટ આત્મનિર્ભર ભારત, અને આત્મનિર્ભર ભારત ત્યારે જ બને કે જ્યારે દરેક વ્યક્તિ પોતાના આર્થિક આયોજનમાં આત્મનિર્ભર હોય. તો આવતા શનિવારે રિટાયરમેન્ટ પ્લાનિંગની સિરીઝથી આપણે શરૂ કરીશું કે શા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપયોગી છે, કેવી રીતના થઈ શકે, કેટલી પ્રોડક્ટ્સ માર્કેટની અંદર અવેલેબલ છે, એ પણ આખી લાંબી સિરીઝ થશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાના સાથ અને સહકાર બદલ પહેલો માઇલસ્ટોન ગયા અઠવાડિયે આપણે અચીવ કર્યો છે. વી ક્રોસ્ડ 100 સબસ્ક્રાઈબર બેઝ. પાપા પગલી ભરી રહ્યા છીએ અને
એમ જ આપણે આગળ વધવું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર એન્ડ થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.